હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જે સમસંયોજકનું જે પેપર હતું કે જે ગઈકાલે ઓલરેડી આપણે સોલ્યુશન કરેલું હતું, પરંતુ હાફ જ સોલ્યુશન થયેલું હતું. બીજું જે પણ પોર્શન બાકી છે કે જેને આજે આપણે કવર અપ કરીશું. તો જે પણ પર્સનને આગળનું જોવું હોય તો એ લોકો જોઈ આવજો, અને બાકીના જે ક્વેશ્ચન છે કે જે આજે આપણે કવર અપ કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે, તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ આજનું આપણું પેપર સોલ્યુશનનું જે પાર્ટ 2 છે. એ પાર્ટ 2 ઇન ધ સેન્સ ગઈકાલે જે આપણો પોર્શન હતો એ પાર્ટ 1 અને આજનું પાર્ટ 2 એવી રીતના છે, તો કન્ટિન્યુ જ પેપર. બાકી ઘણાને એવું થશે કે પાર્ટ 2 એટલે શું, પેપરનો પાર્ટ 2 છે? તો નહીં, એવું નથી. એટલે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આપણો ક્વેશ્ચન છે કે અભિપ્રેરણાના સંદર્ભમાં વધુ પડતી માનસિક તંગદિલી શું છે? તો જો આપણે વાત કરીએ કે અભિપ્રેરણાના સંદર્ભમાં વધુ પડતી જે માનસિક તંગદિલી હોય છે એ આપણને અવ્યવસ્થા ઊભી કરે છે. શું ઊભી કરે છે? અવ્યવસ્થા. માનસિક તંગદિલીની વાત કરવામાં આવે તો એ શું ઊભી કરે છે? અવ્યવસ્થા ઊભી કરે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નમૂના રૂપ પ્રોત્સાહનનો માનવીની શીખવવાની પ્રેરણા પર શું અસર કરે છે? તો નમૂના રૂપ જે પ્રોત્સાહનો હોય છે કે જે માનવીની શીખવાની જે પ્રેરણા હોય છે એના ઉપર શું અસર કરે છે? તો અસર શું થાય છે? તો વધારે અસર થાય છે. એટલે કે નમૂનારૂપ પ્રોત્સાહનો એટલે શું છે? આપણે ડેમોન્સ્ટ્રેશન જે કહી શકીએ ને, કંઈ પણ ડેમોન્સ્ટ્રેશન આપતા હોય તો એ જે એના દ્વારા આપણે જે શીખતા હોય છે, જે આપણને પ્રેરણા, જે શીખવાની પ્રેરણા હોય છે એ આપણને વધારે હોય છે. ઇન ધ સેન્સ કંઈ ડેમોન્સ્ટ્રેશન દ્વારા જો આપણે કંઈ શીખતા હોઈએ તો આપણે ઇન્સ્ટન્ટલી કેપ્ચર કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે અનુલંબ કેટલા પ્રકારના હોય છે? અનુલંબની જો વાત કરવામાં આવે તો અનુલંબ છે કે જે બે પ્રકારના આપણને જોવા મળે છે. ત્યારબાદ છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, પટ્ટી પાકનું વાવેતર ઉપયોગી છે. તો પટ્ટી પાકની જો વાત કરવામાં આવે તો પટ્ટી પાકમાં જમીનના સંરક્ષણ માટે આપણે એનું પટ્ટી પાક હોય છે કે જેનું વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે, પટ્ટાના આડા છેદ પ્રમાણે કેટલા પ્રકાર પડે છે? તો પટ્ટાના જો આડા છેદ પ્રમાણે જો પ્રકારની વાત કરવામાં આવે તો ટોટલ 3 પ્રકાર પડતા હોય છે. ત્યારબાદ છે તલેક્ષણ દંડ કેટલા પ્રકારના હોય છે? તો તલેક્ષણ દંડ છે કે જે બે પ્રકારના આપણને જોવા મળે છે. ત્યારબાદ છે એલિડેકનો ઉપયોગ કયા પ્રકારના પ્રત્યક્ષ કાર્યમાં થાય છે? તો એલિડેક જે છે કે જેનો ઉપયોગ પ્લેન ટેબલ જે હોય છે કે જે પ્રકારના પ્રત્યક્ષ કાર્યમાં થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણું છે, ઘઉંના પાકમાં કટોકટીની અવસ્થાઓ કેટલી છે? તો કટોકટીની જો ઘઉંના પાકમાં અવસ્થાની વાત કરવામાં આવે તો ટોટલ 6 અવસ્થાઓ છે ઘઉંના પાકમાં, જે ક્રિટિકલ સ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ, કે જેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે CRI સ્ટેજ, કે જેને આપણે ક્રાઉન રૂટ ઇનિશિએશન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ બાજરીની સુધારેલી જાત છે? તો બાજરીની સુધારેલી જાતની વાત કરવામાં આવે તો ગુજરાત હાઇબ્રિડ T9, કે જે સુધારેલી જાત નથી, પરંતુ આ શેની જાત છે? T9, કે તલની વેરાયટી છે. કેની છે? તલની વેરાયટી છે T9. ગુજરાત હાઇબ્રિડ બાજરા છે કે જે બાજરાની સુધારેલી જાત છે 732. ત્યારબાદ છે ગુજરાત હાઇબ્રિડ બાજરા 719 અને ગુજરાત હાઇબ્રિડ બાજરા 538, કે જે સુધારેલી બાજરાની જાત છે, પરંતુ જે ગુજરાત હાઇબ્રિડ T9 એટલે કે તલની જે 9 નંબરની જાત છે કે જે તલની જાત છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જીરુના પાકમાં કઈ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે? તો જીરુના પાકની જો વાત કરવામાં આવે તો જીરુના પાકમાં મોલોથ્રિપ્સ અને લીલી ઈયળ છે કે જેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ છે સોરઠ કિરણ એ કયા પાકની જાત છે? તો સોરઠ કિરણ છે કે જે મગફળીની જાત છે. શેની જાત છે સોરઠ કિરણ? મગફળીની જાત છે. ત્યારબાદ નેક્સ્ટ, કપાસના પાકમાં પિંજર પાક તરીકે
પિંજર પાક એટલે શું છે? તો કે ટ્રેપ ક્રોપ, જે આપણે ટ્રેપ ક્રોપની વાત કરીએ છીએ કે જેને આપણે પિંજર પાક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ જે પિંજર પાક છે કે જેમાં ટ્રેપ ક્રોપની આપણે વાત કરીએ છીએ. તો ટ્રેપ ક્રોપમાં કોનો સમાવેશ થાય છે? દિવેલાનો. કોનો થાય છે? દિવેલાનો સમાવેશ છે કે જે ટ્રેપ ક્રોપમાં થતો હોય છે. ત્યારબાદ છે બાજરીના પાકમાં કયા રોગને કારણે ડુંડાનો દેખાવ સાવરણી જેવો જોવા મળે છે? તો કુતુલ રોગ છે કે જે બાજરાના પાકમાં આવે એના લીધે જે બાજરાનું ડુંડું હોય કે જેનો આકાર આપણને સાવરણી જેવો જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે આફ્રિકન ટોલ સફેદ ગંગા એ કયા ઘાસચારા વર્ગની જાતો છે? તો આફ્રિકન ટોલ અને સફેદ ગંગા સફેદ જે વેરાયટી છે કે જે મકાઈના પાકની ઘાસચારાની વેરાયટી છે કે નહીં? તો કે મકાઈનો જે પાક છે કે જેમાં ઘાસચારા માટે જે મકાઈ સ્પેશિયલ યુઝ આપણે ગ્રો કરતા હોઈએ છીએ એની જાત છે આફ્રિકન ટોલ અને ગંગા સફેદ. ત્યારબાદ નેક્સ્ટ પાકમાં સૌથી વધારે નુકસાન શેના દ્વારા થાય છે? તો પાકમાં સૌથી વધારે નુકસાનની જો વાત કરવામાં આવે તો નીંદણ દ્વારા સૌથી વધુ માત્રામાં નુકસાન થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અમરવેલનું વૈજ્ઞાનિક નામ શું છે? તો અમરવેલના જો વૈજ્ઞાનિક નામની વાત કરવામાં આવે તો અમરવેલનું વૈજ્ઞાનિક નામ છે વેરિયોલા મેગ્નેજુલા. શું છે? વેરિયોલા મેગ્નેજુલા કે જે અમરવેલનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ દવા નીંદણનાશક છે? એટલે કે નીંદણનાશક તરીકે આપણે કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ? તો પ્રોફેનોફોસ છે, થાયરમ છે, હેક્ઝાકોનાઝોલ કે પેન્ડીમિથેલિન. તો આપણો રાઈટ આન્સર આવશે પેન્ડીમિથેલિન. શું છે? પેન્ડીમિથેલિન કે જે નિંદામણનાશક દવા તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ છે જમીનનો જે અભ્યાસ કરવામાં આવે એ વિજ્ઞાનને શું કહીએ છીએ? તો એને આપણે પેડોલોજી કહેવામાં આવે છે. જમીનનો જે અભ્યાસ કરતા હોઈએ છીએ એ જે વિજ્ઞાન હોય છે કે જેને આપણે પેડોલોજી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1 એકર એટલે કેટલા ચોરસ મીટર થાય? તો 1 એકર એટલે કેટલા ચોરસ મીટર થાય? તો આપણો રાઈટ આન્સર આવશે 4000 ચોરસ મીટર થાય. 1 એકર એટલે કેટલા ચોરસ મીટર થાય છે? 4000 ચોરસ મીટર થાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે લીચિંગ સારવાર શેના માટે વપરાય છે? તો લીચિંગની જે સારવાર હોય છે કે જે ક્ષારીય જમીન માટે આપણે ઉપયોગી થતું હોય છે કે જેનાથી સોલ્ટના જે પ્રેસિપિટેશન હોય છે કે જે પહેલા થઈ જાય. ત્યારબાદ છે કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? તો કઈ જમીન છે કે જેને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખીએ છીએ એ છે કાળી જમીન કે જેને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે ગોરાળુ જમીન પણ કહેવામાં આવે છે કાળી જમીનને. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો પાક માટેનું બંધારણીય પોષક તત્વ નથી? તો બંધારણીય પોષક તત્વ પાક માટેનું નથી. એમાં શું આવશે? કેલ્શિયમ. કેમ કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે કે જે મુખ્ય બંધારણીય પોષક તત્વો છે. ત્યારબાદ નેક્સ્ટ કયા પોષક તત્વોનું છોડમાં પ્રમાણ ppm એકમમાં જ હોય છે? તો કયા પોષક તત્વો છે કે જેનું પ્રમાણ આપણને ppm એકમમાં જોવા મળે છે? તો જે સૂક્ષ્મ પોષક તત્વો હોય છે કે જેનું પ્રમાણ આપણને ppm એકમમાં જોવા મળે છે. ત્યારબાદ છે તમાકુમાં કોકડવા એ કઈ જીવાતથી ફેલાય છે? તો તમાકુમાં જે કોકડવા રોગ થાય છે કે જે સિગારેટ બીટલ છે કે જેના દ્વારા ફેલાય છે તમાકુમાં. શેના દ્વારા? સિગારેટ બીટલ દ્વારા. ત્યારબાદ છે કપાસમાં કઈ જીવાતના ઉપદ્રવથી પાન કે જે તામ્ર રંગના થઈ અને કોકવાઈ જતા આપણને જોવા મળે છે? તો કપાસમાં શેના લીધે એવું થાય છે? તો કપાસમાં જે લીલા તડતડિયા આવે છે કે જેના લીધે પાન હોય છે કે જે તામ્ર રંગના થઈ જતા હોય છે અને તામ્ર રંગના જ્યારે પાન થઈ જાય છે ત્યારબાદ એ કોકવાઈ જતા આપણને જોવા મળે છે.
ત્યારબાદ છે ઘઉંમાં કયો રોગના હુમલાથી દાણામાંથી સફેદ માછલી જેવી દુર્ગંધ આવે છે? તો કરનાલ બર્ન જે રોગ છે કે જેના દ્વારા આપણને ઘઉંનામાંથી જે સડેલી માછલી હોય જેના જેવી દુર્ગંધ આવે છે. અને અધરવાઇઝ આપણને ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે ઘઉંના પાકમાં એવો કયો રોગ છે કે જેના લીધે એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે થતું હોય છે પ્રક્રિયા એને અવરોધક પેદા કરે છે અથવા તો એક્સપોર્ટ ક્વોલિટી છે કે જેને ડિગ્રેડ કરે છે, એટલે કે એક્સપોર્ટ જે ઘઉંનું થતું હોય છે એની જે ક્ષમતા હોય છે એમાં ઘટાડો કરે છે, તો એમાં પણ કરનાલ બર્ન રોગ આવશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇમિડાક્લોપ્રિડ એ 17.8% એસએલ નું બજારનું લોકપ્રિય નામ શું છે? તો જે ઇમિડાક્લોપ્રિડ છે કે જેનું બજારમાં એટલે કે જેનું ટ્રેડ નેમ છે કોન્ફિડોર. શું છે? કોન્ફિડોર. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે કોન્ફિડોર. ત્યારબાદ છે આંબાના પાનનો મધ્યો જીવાતની નુકસાન કરતી અવસ્થા કઈ છે? એટલે કે આંબાના પાનમાં આપણને જે મધ્યો જોવા મળે છે તો એ મધ્યો જે જીવાત છે એને નુકસાન કરતી હોય છે એ કોણ છે? તો બચ્ચા અને જે પુખ્ત હોય છે કે જે મધ્યા આંબાના પાનમાં આપણને જોવા મળે છે એ નુકસાન કરતી અવસ્થા છે. ત્યારબાદ છે રજકાના પાકમાં પીળીઓ એ કયા પોષક તત્વના ઉણપના લીધે આપણને જોવા મળે છે? તો રજકાનો જે પાક હોય છે કે જેમાં પીળીઓ આપણને જોવા મળે છે એ આયર્ન પોષક તત્વ છે એની ખામીના લીધે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે ઉમરાન અને ગોલા એ કયા પાકની જાતો છે? તો ઉમરાન અને ગોલા જે છે કે જે બોરના પાકની જાત છે. કેની જાત છે? બોરના પાકની. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે છટણી એટલે શું? તો છટણી એટલે શું? તો એનો આપણો રાઈટ આન્સર છે કે છોડમાં કાપણી કરવી. છટણી એટલે શું છે? તો કે છોડમાં કાપણી કરવી. ત્યારબાદ છે પાનનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો પાનનું તાપમાન જો આપણે માપવું હોય તો એ માટે એટમોમીટર છે કે જે યુઝ થતું હોય છે. શું યુઝ થતું હોય છે? એટમોમીટર કે જે પાનનું તાપમાન માપવા માટે વપરાય છે. ત્યારબાદ છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ખાદ્ય પ્રસંસ્કરણની પદ્ધતિ છે? એટલે કે જે ફૂડ પ્રોસેસિંગને લગતી જે હોય છે પદ્ધતિ એ કઈ છે? તો એમાં આથવણ છે, ફોર્ટિફિકેશન છે, મોડિફાઈડ એટમોસ્ફિયર પ્રોસેસ છે. તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. આ ત્રણેય જે પદ્ધતિ છે કે જે ખાદ્ય પ્રસંસ્કરણની પદ્ધતિ છે એટલે કે ફૂડ પ્રોસેસિંગની લગતી પદ્ધતિ છે. ત્યારબાદ છે દ્રાક્ષમાં એક વર્ષમાં કેટલી વખત છટણી કરવામાં આવે છે? તો દ્રાક્ષ જે હોય છે કે જેને એક વર્ષમાં 2 વખત છટણી કરવામાં આવતી હોય છે. છટણી એટલે આપણે જોયું કે જે છોડ હોય છે કે જેમાં આપણે કાપણી કરતા હોય કે જેને આપણે છટણી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે વાલોડ પાપડીનું મૂળ વતન કોને માનવામાં આવે છે? તો જે પાપડી વાલોડ આપણને જોવા મળતી હોય કે જેનું મૂળ વતન એશિયાના ઉષ્ણ પ્રદેશ જે છે કે જેની માનવામાં આવે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કૃષિમાં મહિલાઓની ભાગીદારીનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કૃષિમાં મહિલા ભાગીદારી જે દિવસ છે કે જેને 4 ડિસેમ્બર તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 4 ડિસેમ્બર. ત્યારબાદ છે તીડ કે જે પોતાના ઈંડા ખાલી જગ્યા મૂકે છે એટલે કે તીડ છે કે જે પોતાના ઈંડા એ ક્યાં મૂકે છે? તો તીડ હોય છે કે જેના ઈંડા આપણને જમીનમાં જોવા મળે છે. ક્યાં જોવા મળતા હોય છે તીડના ઈંડા? તો કે જમીનમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી? તો વેલાવાળા શાકભાજીની જો વાત કરવામાં આવે તો કોબીજ છે કે જે વેલાવાળું આપણને શાકભાજી નથી, પરંતુ તુરિયા છે, ગલકા છે, દૂધી છે કે જે વેલામાં થતું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે બૈડાનું વાવેતર કઈ રીતે કરવામાં આવે છે? તો બૈડા હોય છે કે જે ઔષધિ તરીકે ઘણી વખત યુઝ થતું હોય છે. તો એ જે બૈડા છે કે જેનું વાવેતર બીજથી થતું હોય છે. ક્યાંથી થતું હોય છે? બીજથી બૈડાનું વાવેતર થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા પ્રકારના બીજમાંથી સર્ટિફાઈડ બીજ ઉત્પન્ન થાય છે? તો સર્ટિફાઈડ બીજ હોય છે કે જેને આપણે ઉત્પન્ન કરવા હોય તો એ
ફાઉન્ડેશન બ્રિજ હોય છે એમાંથી થતા હોય છે. કેમાંથી થતું હોય છે? ફાઉન્ડેશન જે બ્રિજ હોય છે એમાંથી આપણે સર્ટિફાઈડ બ્રિજ છે કે જે ઉત્પન્ન કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બીજ ઉત્પાદન કાર્યક્રમમાં નીચેનામાંથી શું આવશ્યક છે? તો બીજ ઉત્પાદનનો જો કાર્યક્રમ હોય તો એમાં એકલ અંતર એટલે કે આઇસોલેશન ડિસ્ટન્સ, ત્યારબાદ છે રોગિંગ અને ગ્રેડિંગ એટલે આપેલ તમામ છે કે જે બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આવશ્યક હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે? તો આત્મઘાતી કોથળીની જો વાત કરવામાં આવે તો લાઇસોઝોમ છે કે જેને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખતા હોઈએ છીએ. કોને ઓળખીએ છીએ? લાઇસોઝોમને. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લીંબુમાં કેટલી બહાર આવે છે? તો લીંબુમાં ટોટલ 3 બહાર આવે છે. કેટલી બહાર આવે છે? 3 બહાર આપણને લીંબુમાં જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કીટકોની કોઈ પણ અવસ્થા દરમિયાન બાહ્ય આવરણ હોય છે કે જેને બદલવાની જે ક્રિયા હોય છે એને શું કહેવામાં આવે છે? તો કીટકો છે કે જેનું બાહ્ય આવરણ જે બદલતા હોય કે જેને નિર્મોચન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે નિર્મોચન. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ જમીનમાં પવન સૌથી વધારે નુકસાન કરે છે? તો રેતાળ જમીન જે હોય કે જેમાં પવન છે એ ખૂબ જ નુકસાન કરે છે અને રેતાળ જમીનમાં પવનના નુકસાનના લીધે એક જગ્યાએથી બધી જ રેતીનું બીજી જગ્યાએ સ્થળાંતરણ થતું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નર છારાનો રોગ એ કયા પાકમાં જોવા મળે છે? તો નર છારાનો જો રોગની વાત કરવામાં આવે તો નર છારાનો રોગ છે કે જે આપણને મકાઈના પાકમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? મકાઈના પાકમાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભાસ્મિક જમીન સુધારણા માટે શેનો ઉપયોગ થાય છે? તો ભાસ્મિક જમીન સુધારણા માટે જીપ્સમનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારબાદ છે, સજીવ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જો આપણે જાળવી રાખવી હોય તો શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો સજીવ ખેતીમાં જો જમીનની આપણે ફળદ્રુપતા જાળવી રાખવી હોય તો શેનો ઉપયોગ થતો નથી? તો રાસાયણિક ખાતરો હોય છે કે જેનો ઉપયોગ થતો નથી, પરંતુ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે લીલો પડવાશ છે, વર્મી કમ્પોસ્ટ છે, FIM છે કે મરઘાનું ચરક છે કે જેનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ખાદ્ય તેલીબિયાનો ખોળ કયો છે? તો જે તેલીબિયાનો ખોળ આપણે ખાઈ શકતા હોય તો એવું ખાદ્ય તેલીબિયાનો ખોળ કયો છે? તો કે મગફળીનો ખોળ છે કે જે ખાદ્ય તેલીબિયા ખોળ છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ગોબર ગેસ પ્લાન્ટમાંથી કયો વાયુ મળે છે? તો ગોબર ગેસનો જો પ્લાન્ટ હોય તો એમાંથી આપણને મિથેન વાયુ મળે છે કે સૌથી વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે મિથેન વાયુ. અને એનું અણુસૂત્ર ઘણી વખત પૂછે તો CH4 છે. શું છે? મિથેન વાયુનું અણુસૂત્ર છે CH4. ત્યારબાદ છે, નીચેનામાંથી કયો રોગ ડાંગરના પાકનો રોગ નથી? તો ડાંગરના પાકનો જો રોગ ના હોય એવો કયો રોગ છે? તો કે ગાંઠવા કૃમિનો રોગ કે જે ડાંગરના પાકનો રોગ નથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું ઓજાર શાકભાજી પાકમાં આંતરખેડ કરવા માટે વપરાય છે? તો કયું વપરાય છે શાકભાજીના પાકમાં? તો કે કરજત કરબડી જે ઓજાર છે કે જે શાકભાજીના પાકમાં આંતરખેડ કરવા માટે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશેની ચર્ચા કરવામાં આવેલી છે? તો કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 202 છે કે જેમાં રાજ્યના બજેટ વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રપતિ ક્યારે વટહુકમ બહાર પાડી શકે છે? તો રાષ્ટ્રપતિ જ્યારે સંસદનું સત્ર કે જે ચાલુ ન હોય એવા સમયગાળા દરમિયાન વટહુકમ છે કે જે બહાર પાડી શકે છે. અને ઘણી વખત એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની જે સત્તા છે એ કયા અનુચ્છેદ મુજબ છે? તો આપણો રાઈટ આન્સર આવશે 123 મુજબ વટહુકમ બહાર પાડવાની જે સત્તા છે કે જે રાષ્ટ્રપતિને રહેલી છે.
ત્યારબાદ છે લોકસભાના મહાસચિવ એટલે કે સેક્રેટરી જનરલની નિમણૂક કોણ કરે છે? તો સેક્રેટરી જનરલની જો નિમણૂકની વાત કરવામાં આવે તો લોકસભાની જ વાત કરેલી છે. તો લોકસભા માટે લોકસભાના જે અધ્યક્ષ હોય છે કે જે સેક્રેટરી જનરલ છે કે જેની નિમણૂક કરે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કોઈ પણ રૂપમાં અસ્પૃશ્યના આચરણની મનાઈ કરવામાં આવેલી છે? તો અસ્પૃશ્યતાની જો વાત કરવામાં આવે તો એ માટેનો આપણો રાઈટ આન્સર આવશે આર્ટિકલ 17 કે જેમાં અસ્પૃશ્યતા નિવારણની વાત કરવામાં આવેલી છે. અને જો 19મું આર્ટિકલની વાત કરવામાં આવે તો આપણને વિચારવાણી વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે કે જે 19મા આર્ટિકલ મુજબ આપણને મળેલી છે. ત્યારબાદ છે 18મું આર્ટિકલ. તો 18મું આર્ટિકલ છે એમાં શું છે તો કે બધા જે ખિતાબો આપણને મળતા હોય છે તો એ ખિતાબોની નાબૂદી એ આપણને જણાવે છે 18મો આર્ટિકલ. અને 16મો આર્ટિકલ છે કે જે જાહેર તકોની બાબતમાં સમાનતા એટલે કે નોકરીની બાબતમાં આપણને જાહેર તકોની બાબતમાં આપણને સમાનતા જોવા મળે છે, એ છે આર્ટિકલ 16. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એટલે કે જ્યારે સામાન્ય ચૂંટણી થઈ ગઈ હોય છે ત્યાર પછી લોકસભાની જે પહેલી બેઠક હોય છે એની અધ્યક્ષતા કોણ કરે છે? તો કે લોકસભાના જે સિનિયર સભ્યો હોય છે કે જે લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરે છે. ત્યારબાદ છે ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત એ કયા દેશ પાસેથી લેવામાં આવેલો છે? તો એકલ નાગરિકતાની જો વાત કરવામાં આવે તો એકલ નાગરિકતાનો જે સિદ્ધાંત છે કે જે બ્રિટન પાસેથી લેવામાં આવેલો હતો. ત્યારબાદ છે ભારતના કયા અનુચ્છેદમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના જે સ્મારકો છે કે જેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આર્ટિકલ આપણો 49 છે કે જેમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વના જે સ્મારકો હોય છે કે જેની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાજ્યમાં કુલ કેટલા સભ્યોની નિમણૂક રાજ્યસભામાં કુલ કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? તો જો રાજ્યસભાની વાત કરવામાં આવે તો કુલ 12 જેટલા સભ્યો હોય છે કે જેની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને આ જે 12 જે હોય છે સભ્યો એ કેવા હોય છે તો કે જે વિજ્ઞાન છે, સાહિત્ય છે, કલા છે કે જેમાં ખૂબ જ એવા નામના ધરાવતા પ્રખ્યાત જે વ્યક્તિ હોય છે, ફેમસ વ્યક્તિ રમતગમત ક્ષેત્રે પણ હોય, આપણને સચિન તેંડુલકરજી જે છે કે જે આપણને રાજ્યસભામાં આ સ્પેશિયલ જે સભ્યો હોય છે એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થયેલી છે. તેમાં સચિન તેંડુલકરનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ બીજા પણ ઘણા બધા છે. એટલે કે ઇન શોર્ટ જે પણ વિશિષ્ટ યોગદાન આપેલું હોય છે કલા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત એવા 12 નામાંકિત વ્યક્તિ હોય છે કે જેની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કરતા હોય છે. ત્યારબાદ છે નિશાને પાક અને ભારત રત્ન મેળવનાર વડાપ્રધાન કોણ હતા? તો મોરારજી દેસાઈ છે કે જે એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે જેમણે નિશાને પાક અથવા તો ભારત રત્ન મેળવનાર આપણે વડાપ્રધાન તરીકે ઓળખીએ છીએ. કે જે નિશાને પાક એ કોની સાથે મેઇન સંકળાયેલું છે? તો આપણે એવું કહી શકીએ કે મોરારજી દેસાઈ સાથે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લોકસભા દ્વારા પસાર થયેલો નાણાં ખરડો રાજ્યસભાને પ્રાપ્ત થાય ત્યારથી કેટલા દિવસમાં લોકસભાને પુનઃ વિચારણા માટે મોકલવાનો હોય છે? એટલે કે લોકસભા કોઈ પણ ખરડો પસાર કરે એમાં પણ સ્પેશિયલી નાણાં ખરડાની જ વાત કરવામાં અહીં આવેલી છે. ખરડા હોય છે અલગ અલગ પ્રકારના હોય છે, એમાં પણ હોય છે કે ગવર્મેન્ટ કોઈ પણ મંત્રી દ્વારા જે પસાર થયેલો ખરડો હોય છે એ કે જેને પબ્લિક અને પ્રાઇવેટ ખરડો હોય છે. પરંતુ અહીંયા પ્રાઇવેટ ખરડો કોને કહેવામાં આવે છે? તો કે જે પણ સભ્યો દ્વારા લોકસભા હોય કે રાજ્યસભા હોય છે એના સભ્યો દ્વારા કંઈ પણ ખરડો પસાર થાય તો એને પબ્લિક ખરડો તરીકે આપણે ઓળખતા હોય છે, એટલે કે ખાનગી. અને સરકારી ખરડો હોય એ કયો ખરડો હોય છે? તો કે જે પણ વ્યક્તિ લોકસભા કે ધારાસભ્યના કોઈ મંત્રી હોય છે એના દ્વારા જે ખરડો રજૂ થતો હોય તો એ ખરડો હોય છે કે જેને આપણે સરકારી ખરડો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીં વાત કરવામાં આવેલી છે સ્પેશિયલી નાણાં ખરડાની. તો નાણાં ખરડાની જો વાત કરવામાં આવેલી હોય તો નાણાં ખરડો છે કે જે માત્ર લોકસભામાંથી જ પસાર થતો હોય છે. અને આ ખરડો લોકસભામાંથી પસાર થાય છે ત્યારબાદ રાજ્યસભાને મોકલવામાં આવતો હોય છે અને રાજ્યસભાએ 14 દિવસમાં
આ જે ખરડો હોય છે એને ફરી પાછો લોકસભામાં મોકલી દેવાનો હોય છે. અને જો રાજ્યસભા હોય તો એ પોતાના કંઈ પણ વિચારો મંતવ્યો હોય છે કે સજેશન્સ હોય તો એને રજૂ કરી શકે છે, પરંતુ એ વિચારો કે કંઈ પણ મંતવ્યો કે જે પણ હોય સલાહ સૂચનો એ લોકસભા એ માનવા માટે બંધાયેલી નથી. શું છે તો કે માનવા માટે બંધાયેલી નથી. અને 14 દિવસમાં નાણાં ખરડો છે કે જે રાજ્યસભામાંથી લોકસભામાં મોકલી દેવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 2024નું મેન્સ વિમ્બલ્ડન કોણે જીત્યું હતું? તો મેન્સ વિમ્બલ્ડન્સની જો વાત કરવામાં આવે તો એ કોણે જીત્યું હતું? તો કે કાર્લોસ અલ્કરાઝ છે કે જેમને મેન્સ વિમ્બલ્ડન ટાઇટલ છે કે જે જીત્યું હતું. ત્યારબાદ છે તાજેતરમાં કયા અવકાશયાત્રી અંતરિક્ષમાં ફસાયેલા હતા? તો સુનિતા વિલિયમ્સ હતા કે જે હવે તો આપણે ભારત પર નહીં, ફરી પાછા પૃથ્વી પર આવી ગયા છે કે જે ફસાયેલા હતા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લોબલ લાયબિલિટી ઇન્ડેક્સમાં મુંબઈ કયા ક્રમે આવે છે? તો ગ્લોબલ લાયબિલિટી ઇન્ડેક્સ જે છે કે જેમાં મુંબઈ 141માં ક્રમે આવે છે. કેટલામાં ક્રમે આવે છે? 141માં ક્રમે આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે તાજેતરમાં બાંગ્લાદેશમાં બળવા બાદ કોણે વડાપ્રધાનનો ચાર્જ સંભાળ્યો છે? તો બાંગ્લાદેશમાં જે બળવો થયો હતો ત્યારબાદ જે મોહમ્મદ યુનુસ છે કે જેમને વડાપ્રધાનનો ચાર્જ સંભાળેલો છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે મોહમ્મદ યુનુસ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં એશિયન હોકી ચેમ્પિયનશિપ કયા દેશે જીતી છે? તો એશિયન હોકી ચેમ્પિયનશિપ છે કે જે આપણા ભારત દેશે જીતેલી છે. કોણે જીતેલી છે? ભારત દેશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ઝંડા સમિતિના જો અધ્યક્ષની વાત કરવામાં આવે તો જે.બી. કૃપલાણી છે કે જે ભારતીય બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ છે ઓછું આવવું એ રૂઢિપ્રયોગનો શું અર્થ થાય છે? તો ઓછું આવવું એટલે કે દુઃખ થવું. આપણને ઘણી વખત ઓછું લાગી જાય, આપણે એવું કહેતા હોઈએ તો એ છે દુઃખ થવું અથવા તો દુઃખ લાગવું. ત્યારબાદ છે છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. તો આ જે વાક્ય હતું કે જેનો કર્તરી પ્રયોગ હોય છે કે જેનો સાચો વિકલ્પ શોધો. તો છાયાથી પ્રેમમાં પડાયું એનો સાચું શું કર્તરી આપણે બનાવવાનું છે? તો કર્તરી જ્યારે પ્રયોગ કરતા હોય તો શું છે તો કે છાયા ગંધર્વમાં પ્રેમમાં પડી, એ આપણું કર્તરી પ્રયોગ હશે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકાર કયો છે? તો વર્ણાનુપ્રાસ અલંકારની જો વાત કરવામાં આવે તો કયો છે નીચેનામાંથી? તો આપણું છે ગિલો ગામમાં ગયો. એટલે કે વર્ણાનુપ્રાસ એટલે શું છે તો કે એકનો એક વર્ણ છે કે જે કન્ટિન્યુઅસ રિપીટ થતો હોય એ જે અલંકાર હોય કે જેમને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? તો ડોસો જાણે નરસિંહ અવતાર હતો એટલે કયો છે? ઉત્પ્રેક્ષા અલંકાર છે. કયો છે? જાણે રખે સખે હોય એટલે સમજી જવાનું ઉત્પ્રેક્ષા અલંકાર આવે. ત્યારબાદ છે આપણો 68મો ક્વેશ્ચન ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. તો એમાં આપણો રાઈટ આન્સર આવશે બી આવશે. ત્યારબાદ છે આ બી ઇંગ્લિશનો ક્વેશ્ચન જ છે કન્વર્ટ ધ ફોલોવિંગ ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય છે એનો અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. તો એમાં છે હી સેડ આઈ એમ બિઝી નાઉ. તો આ જે છે કે જે ડાયરેક્ટ સ્પીચમાં છે તો એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે. તો શું આપણું થશે? હી સેડ ધેટ હી વોઝ બિઝી ધેન. નાવનું શું થશે? ધેન થશે. એમનું વોઝ થશે. અને અહીંયા સેડ પછી શું આવશે? આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય એટલે ધેટ આવતું હોય છે. એટલે આપણો ફર્સ્ટ આપણો એ છે કે જે આપણો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ છે કે જેમની સ્થાપના ક્યારે થઈ હતી? તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે કોટન રિસર્ચનું કે જેમની સ્થાપના 1924માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1924માં. ત્યારબાદ છે શેરડીની નવી જાતો વિકસાવવા કઈ સંસ્થા કાર્ય કરે છે? તો શેરડીની જો નવી આપણે જાતો વિકસાવી હોય તો એના માટે છે એસબીઆઈ. કોણ છે? એસબીઆઈ. એસબીઆઈ એટલે એસબીઆઈ બેંક નહીં પણ તો સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ.
કે જે કોયમ્બતુર ખાતે આવેલું છે, કે જે શેરડીની નવી જાતો વિકસાવવા માટે સંસ્થા કે જે કાર્યરત હોય છે. ત્યારબાદ છે ગોબર ગેસ પ્લાન્ટની શોધ કયા દેશને ફાળે જાય છે? તો ગોબર ગેસ પ્લાન્ટની જો વાત કરવામાં આવે તો ગોબર ગેસ પ્લાન્ટ છે કે જે જર્મનીના ફાળે જાય છે. ક્યાં કોના ફાળે જાય છે? જર્મનીના. ત્યારબાદ છે આઈસીઆરની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો આઈસીઆર છે કે જેની મુખ્ય કચેરી નવી દિલ્હી ખાતે આવેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેલ્વિન ચક્ર નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો કેલ્વિન ચક્રની જો વાત કરવામાં આવે તો કેલ્વિન ચક્ર છે એ કઈ વનસ્પતિમાં આપણને જોવા મળે છે? તો શેરડીમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણું છે નીચે સિંગ તેલ છે સિંગલ સેલ છે કે જે પ્રોટીનના ઉત્પાદન માટે નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ કે જે ઉપયોગમાં લેવામાં આવે છે? તો સિંગલ સેલ છે કે જે પ્રોટીનના ઉત્પાદન માટે નીચેના પ્રોટીન ઉત્પાદન કરવું એમાંથી જે સિંગલ સેલ હોય છે કે જેનું આપણે ઉપયોગમાં લેતા હોય તો એ શું છે? તો બેક્ટેરિયા, શેવાળ કે ફૂગ. તો અહીં આપણો આપેલ ત્રણેય તમામ કે જે સૂક્ષ્મજીવ છે કે જેનો ઉપયોગમાં લેવાતું હોય છે. ત્યારબાદ છે સેન્દ્રિય ખેતી અંતર્ગત રાજ્યમાં કામગીરી સંભાળતી ગોપકાનું આખું નામ જણાવો. તો ગોપકા છે કે જેનું આખું નામ શું છે? તો આપણું આખું નામ આવશે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી, એટલે બી છે કે જે આપણો રાઈટ આન્સર આવશે ગોપકા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે બાસાલિન એ કઈ દવાનું બજારું નામ છે? તો બાસાલિનની જો વાત કરવામાં આવે તો એ ફ્લુક્લોસલિન છે કે જેનું બજારું નામ છે. ત્યારબાદ છે સર્ટિફાઈડ બીજનો જે હોય છે એનો ટેગ એ કયા કલરનો હોય છે? એટલે સર્ટિફાઈડ બીજનો ટેગ છે એ કયા રંગનો આપણને જોવા મળે છે? તો સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગનો આપણને ટેગ જોવા મળતો હોય છે. ત્યારબાદ છે દાડમમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં આવે છે? તો કઈ બહાર દાડમમાં આપણે લેવી જોઈએ? તો મૃગ બહાર છે એ આપણે જો લઈએ તો ફૂલ હોય છે કે જે જૂન જુલાઈમાં આવે છે અને શિયાળામાં આપણને ફળો આવતા જોવા મળે છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયું નીંદણ બહુ વર્ષાયું છે? તો કયું નીંદણ છે કે જે બહુ વર્ષાયું નીંદણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ? તો એમાં છે ધરો કે જે બહુ વર્ષાયું નીંદણ છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મ્યુરેટ ઓફ પોટાશ છે કે જેમાં કેટલા ટકા પોટાશ રહેલું છે? મ્યુરેટ ઓફ પોટાશ છે કે જેમાં 60% પોટાશ રહેલું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ જીવાતના મૂળને નુકસાન કરે છે? તો કે કઈ જીવાત છે કે જે પાકના મૂળને નુકસાન કરે છે? તો પાકના મૂળને જો નુકસાન કરતી હોય છે તો એ કોણ છે? ઘેણ, કે જેને આપણે વાઇટગ્રબ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મગફળીમાં આવતા ટીકા ગેરુના રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ કરવામાં આવે છે? એટલે કે જે મગફળીમાં આપણે ટીકા અને ગેરુ બંને રોગ જો જોવા મળતો હોય છે તો બંને માટે કઈ દવા છે? તો કે ક્લોરેથેલોનિલ કે જે દવા બંને માટે યુઝ થાય છે. ટીકા અને ગેરુનો જે રોગ હોય છે એ બંને માટે ક્લોરેથેલોનિલ દવા છે કે જે યુઝ થતી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે મકાઈના પાકનું મૂળ વતન કયું છે? તો મકાઈનો પાક છે કે જેનું મૂળ વતન છે મેક્સિકો. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે જમીનની સપાટી પર કઈ પિયત પદ્ધતિમાં પાણીનો બગાડ વધારે થાય છે? તો કઈ પિયત પદ્ધતિ હોય છે? તો રેડ પદ્ધતિ હોય છે કે જેમાં સૌથી વધારે પાણીનો બગાડ થતો આપણને જોવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ગોળના શુદ્ધિકરણ માટે કયા પાકનો ઉપયોગ થાય છે? તો ગોળ છે કે જેના શુદ્ધિકરણ માટે ભીંડાનો જે પાક હોય છે કે જેનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ તુવેરની સુધારેલી જાત છે? તો તુવેરની સુધારેલી જાતની જો વાત કરવામાં આવે તો BDN 2 કે જે તુવેરની સુધારેલી જાત છે. કઈ છે? BDN 2 કે જે તુવેરની સુધારેલી જાત છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું નીંદણનાશક
રસાયણ છે? તો નીંદણનાશક રસાયણની જો વાત કરવામાં આવે તો 2,4-D કે જે નીંદણનાશક રસાયણ છે એના 2,4-D છે કે જે હોર્મોન તરીકે પણ યુઝ થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિના કોષ વિભાજન માટે કયું તત્વ જરૂરી છે? તો વનસ્પતિનું જો કોષ વિભાજનની વાત કરવામાં આવે તો કોષ વિભાજન માટે ફોસ્ફરસ તત્વ છે કે જે જરૂરી છે. શું જરૂરી છે? ફોસ્ફરસ તત્વ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સંગઠિત, સમૃદ્ધ, સન્માનપૂર્ણ અને સંસ્કારી સમુન્નત ગ્રામજીવન એ ગ્રામ વિદ્યાપીઠનું શું છે? તો કે ધ્યેય છે. ગ્રામ વિદ્યાપીઠનું મેઇન ધ્યેય શું છે? તો કે સંગઠિત, સમૃદ્ધ અને સન્માનપૂર્ણ અને સંસ્કારી ગ્રામજીવન એ જ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે કુટુંબમાં માત્ર પતિ, પત્ની અને તેના અપરિણિત સંતાનો રહે છે તો એ કુટુંબને શું કહેવામાં આવે છે? તો એ જે કુટુંબ હોય છે કે જેને વિભક્ત કુટુંબ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે, જ્ઞાતિ શબ્દની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1665 છે કે જ્યારે જ્ઞાતિ શબ્દની શરૂઆત થયેલી હતી. ત્યારબાદ છે, સુખમય જીવન એ કાર્યક્રમ યોજના કયા પ્રકારના ઉદ્દેશ્યમાં સમાવેશ થાય છે? તો સુખમય જીવન છે કે જે મૂળભૂત ઉદ્દેશ્યો છે કે જેમાં સમાવેશ થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટૂંકી મુદતના ઉદ્દેશ્યોને લાગુ પડે છે. તો ટૂંકી મુદતના જો ઉદ્દેશ્યો હોય તો એમાં શું છે? તો કે 1 વર્ષ હોય છે કે જેને આપણે શોર્ટ પીરિયડ તરીકે પણ કહી શકીએ છીએ. ત્યારબાદ છે, એમ.એન. શ્રીનિવાસનના મત અનુસાર વર્ચસ્વ જ્ઞાતિ માટે કયું પરિબળ મહત્વનું છે? તો વર્ચસ્વ જ્ઞાતિની વાત કરવામાં આવે તો આર્થિક સદ્ધરતા એ જ તેમની મોટી સંખ્યા કે જે બંને જરૂરી છે. ત્યારબાદ છે, કંદમૂળ, નાળિયેરી અને શેરડીના ઉત્પાદનમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ કયો છે? તો આપણો ભારત દેશ છે કે જે વિશ્વનો સૌથી મતલબ બીજો ઉત્પાદક દેશ છે કે જે કંદમૂળ, નાળિયેર અને શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે, પરંતુ સેકન્ડ રેન્ક ઉપર. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે 2015 કે જેના 4 મુખ્ય ભાગોમાં એનું છે વિઝન 50 છે કે જે 4 ભાગોમાં સમાવેશ થાય છે. તો એમાં કયા 4 ભાગો છે? તો પેલું છે ફાર્મર્સ ફર્સ્ટ છે, ત્યારબાદ છે મેરા ગાંવ મેરા ગૌરવ છે, ત્યારબાદ છે સ્ટુડન્ટ રેડી પ્રોગ્રામ છે અને આર્યા યોજના જે છે કે જે ચારેયનો સમાવેશ વિઝન 2050માં થાય છે. ત્યારબાદ છે અમૃત ક્રાંતિ એ શેની સાથે સંકળાયેલી છે? તો અમૃત ક્રાંતિ છે કે જે નદી પરિયોજના સાથે સંકળાયેલી છે. ત્યારબાદ છે, કયા પાકને મસાલાની રાણી તરીકે ઓળખવામાં આવે છે? તો ઇલાયચી છે કે જેને આપણે મસાલાની રાણી તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે, નેશનલ બી બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે? તો નેશનલ બી બોર્ડ છે કે જે નવી દિલ્હી ખાતે આવેલું છે એનું વડું મથક. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને શું કહીએ છીએ? તો રવિ પાક તરીકે આપણે ઓળખતા હોય છે શિયાળામાં જ ઉગતા. ત્યારબાદ છે, ઘઉં, ચણા, સરસવ, અળસી એ વગેરે કયા પાકો છે? તો ઘઉં, ચણા, સરસવ, અળસી કે જે રવિ પાકો છે. કયા પાકો છે? રવિ પાકો. ત્યારબાદ છે, જ્યારે 2 લાઈનો અને 2 છોડ વચ્ચેનું અંતર અગત્યનું ન હોય ત્યારે વાવણી કેવી રીતે થાય છે? તો જ્યારે 2 લાઈનો અને 2 છોડો વચ્ચેનું જ્યારે અંતર અગત્યનું ન હોય ત્યારે આપણે છાંટીને એટલે કે બ્રોડકાસ્ટિંગથી આપણે વાવેતર કરતા હોઈએ છીએ અથવા તો વાવણી કરતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણા પેપર સોલ્યુશન હતા કે જેના બધા જ પેપરના મતલબ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન છે કે જે કવર અપ થયેલા છે અને વચ્ચે થોડા ક્વેશ્ચન હશે કે જે નથી, કેમ કે પેપરમાં જ નથી મારી પાસે જે પેપર છે એમાં. એટલા માટે જો કોઈ પાસે પેપર હોય તો ફરી મને મોકલજો, તો જે પણ બાકી હશે એ પણ આપણે કવર અપ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોની ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. થેન્ક યુ.